ચાલો વિદ્યાર્થી મિત્રો, કુલમના સદિશ સ્વરૂપ જોયા બાદ, કુલમના નિયમનો સદિશ સ્વરૂપનો ક્વેશ્ચન જોયા બાદ હવેનો આપણો ટોપિક છે, ક્વેશ્ચન છે નવો આજના લેક્ચર માટે, એ છે 2 કરતાં વધારે વિદ્યુતભારો. કુલમના નિયમમાં ફક્ત બિંદુવત વિદ્યુતભારો એટલે 2 બિંદુવત વિદ્યુતભારો માટે હતું. હવે જો 2 કરતાં વધારે વિદ્યુતભારો હોય અને એમની વચ્ચે લાગતા બળ માટે શું કરવું, એટલે એ કુલમ માટે જે છે એ બહુ મોટો પ્રશ્ન હતો કે ભાઈ 2 વિદ્યુતભારો માટે તો એણે નિયમ આપી દીધો કે 2 બિંદુવત વિદ્યુતભાર હોય Q1 અને Q2. હા, તો કુલમનો નિયમ જે છે એ બિંદુવત વિદ્યુતભાર, 2 બિંદુવત વિદ્યુતભાર હોય એટલે અહીંયા દર્શાવું છું Q1 અને અહીંયા જે છે એ Q2 ચાર્જ છે અને આ બંને વચ્ચે અંતર રહેલું છે R. આ ટાઈપનો ગુણધર્મ નિયમ જે છે આપણે જોઈ લીધો. ત્યારબાદ હવે 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય તો ત્યારે કુલમનો નિયમ જે છે, એટલે કુલમ માટે એ પ્રશ્ન બન્યો કે 2 કરતાં વધારે વિદ્યુતભાર હોય અને કોઈ એક વિદ્યુતભાર પર બધા વિદ્યુતભાર બળ લગાડતા હોય તો ત્યારે કયા પ્રકારનો ગુણધર્મ, કયા પ્રકારનો નિયમ જે છે એ ઉપયોગમાં લેવો. તો ત્યારે જે છે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સંપાતપણાનો સિદ્ધાંત ખાસ યાદ રાખજો, સુપરપોઝિશન. અને આ અત્યારે આપણે પહેલી વાર નથી ભણતા, આપણે તરંગો દોલનો ચેપ્ટરમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત આવી ગયો. આવી રીતે કે એક તરંગ છે, આ Y1 તરંગ છે અને આ Y2 તરંગ છે, અને આ બંનેને જો સંપાતીકરણ અસર લાગુ પડે તો એક નવું તરંગ બને છે આ બંનેને સંપાત કરવાથી. તો આ સંપાતીપણાનો સિદ્ધાંત જે છે આવી ગયો છે. તો જોઈએ સંપાતીપણાનો સિદ્ધાંત જે છે એ શું છે કુલમના નિયમ માટે. તો સંપાતીપણાનો સિદ્ધાંત, જ્યારે કોઈ વિદ્યુતભાર પર, એટલે કે જ્યારે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર પર, જ્યારે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર પર 1 કરતાં વધારે, જ્યારે કોઈ વિદ્યુતભાર પર 1 કરતાં વધારે કુલમ બળ લગાડતા અથવા તો લાગતા હોય ત્યારે પરિણામી કુલમ બળ, ત્યારે રિઝલ્ટન્ટ કુલમ્બિયન ફોર્સ એ કેટલું હશે, તો કે દરેક સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હશે. એટલે માની લ્યો કે કોઈ એક Q0 ટેસ્ટ ચાર્જ છે, એના પર 4 થી 5 જુદા જુદા વિદ્યુતભારો એના ઉપર કુલમ બળ લગાડે છે. એટલે પહેલો વિદ્યુતભાર Q0 પર લગાડે છે, બીજો વિદ્યુતભાર Q0 પર લગાડે છે અને ત્રીજો વિદ્યુતભાર Q0 પર લગાડે છે. તો આ બધાનો સ્વતંત્ર સદિશ સરવાળો કરવાનો છે. એટલે પહેલા માટે અલગ ફોર્સનું ઇક્વેશન બનાવવાનું છે, બીજો વિદ્યુતભાર Q0 પર બળ લગાડે એના માટે અલગ સમીકરણ બનાવવાનું છે, અને ત્રીજો વિદ્યુતભાર બીજા પર બળ લગાડે એના માટે પણ અલગ એક સૂત્ર બનાવવાનું છે, અને ત્રણેય જે છે એનો સદિશ સરવાળો કરવાનો છે. એટલે ત્રણેય બળનો ઇન્ડિવિજ્યુઅલ ફોર્સનો સમેશન એટલે કે સદિશ સરવાળો કરવાનો છે અને એના બરાબર થાય. ચાલો, તો એક વિદ્યુતભાર પર લાગતું બળ જે છે એ સ્વતંત્ર સદિશ સરવાળાના મૂલ્ય બરાબર હોય છે. અને આ બળને 2 બોડી ફોર્સ પણ કહેવામાં આવે છે. ચલો, અહીંયા ફિગર ડાયાગ્રામ જે છે એ દર્શાવેલી છે. ખાસ જો અહીંયા ઉગમ બિંદુથી જુદા જુદા અંતરે, એટલે આ R1 અંતર છે, R2 અંતર છે, R3 અને R4, આવા જુદા જુદા અંતરે કોઈ Q2 ચાર્જ છે, અહીંયા રહેલો કોઈ Q2 ચાર્જ છે, એના ઉપર Q1 બળ લગાડે છે, Q3 Q2 પર બળ લગાડે છે, Q4 Q2 પર બળ લગાડે છે. આવી રીતે સ્વતંત્ર બળ લેવાના છે આપણે. એટલે સપોઝ કે બીજા વિદ્યુતભાર પર Q2 પર Q1 બળ લગાડે છે, તો એની સદિશ એના બળની દિશા જે છે R ના દિશામાં જ હોય છે, સદિશ R ના દિશામાં જ હોય છે. એટલે આવી રીતે બનશે. ચલો, ક્લિયર છે? આ એની દિશા મેં દર્શાવી છે. પછી કોઈ ત્રીજો વિદ્યુતભાર છે એ Q2 પર બળ લગાડે તો બળની દિશા જે છે એ જ ડાયરેક્શનમાં હશે. ચલો, આ ડાયરેક્શનમાં ક્યાંક મળે છે. એવી જ રીતે Q4
વિદ્યુતભાર જે છે એ Q2 પર બળ લગાડે તો એની દિશા પણ આ રીતે ક્યાંક મળે છે. તો આવી રીતે બધા વિદ્યુતભારો, સ્વતંત્ર વિદ્યુતભારો કોઈ એક જ પર્ટિક્યુલર વિદ્યુતભાર એટલે Q2 પર બળ લગાડતા હોય ત્યારે બધાની દિશા જે છે એ જુદી જુદી મળે છે. હવે આપણે પરિણામી આ સ્વતંત્ર બળ થઈ ગયા, જો F21, F23, F24. હવે આ બધાનો પરિણામી દિશા જે છે એ આ ડાયરેક્શનમાં ક્યાંક મળે છે, પરિણામી સદિશ. ચલો, તો પરિણામી સદિશ જે છે એ ડાયરેક્શનમાં મળે. ચાલો, હમણાં આપણે જોયું આગલા લેક્ચરમાં કે બીજા વિદ્યુતભાર પર પેલો વિદ્યુતભાર બળ લગાડે એટલે જેના ઉપર બળ લાગતું હોય એ અંદર આવશે, પહેલાં લખવાનો 2, અને જે લગાડે છે એ પછી લખવામાં આવે છે એટલે 2 1 F21. તો આને શું લખી શકાય કે Q1 વિદ્યુતભાર કોના ઉપર બળ લગાડે છે તો કે Q2 પર કુલંબિયન બળ લગાડે છે. એવી જ રીતે આપણે લખવાનું છે F23 એટલે કે કોઈ ત્રીજો વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડે છે. ચલો, તો આ રીતે જે છે એ બધા સ્વતંત્ર બળ ઘણા બધા હોય તો તમે આ સ્વતંત્ર સંપાતપણાના સિદ્ધાંત પરથી જે છે આ સમીકરણ મેળવી શકો છો. સમીકરણ જે છે નીચે દર્શાવ્યા છે. જો અહીં Q2 વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર પર લાગતું બળ Q1 દ્વારા જે છે એ લાગતું બળ, તો Q1 દ્વારા લાગતું બળ જે છે એ આટલું બનશે, આ બનશે F21 = K Q1 Q2 upon R21² અને આ જે છે એ એકમ સદિશ છે. ચાલો, ત્યારબાદ જે છે F23 માટે સેમ, ખાલી એક વસ્તુ તમે માર્ક કરજો, અહીંયા Q2 ચાર્જ છે બધામાં સેમ જ રહેશે. સંપાતપણાનો સિદ્ધાંત જ્યારે ચાલતો હોય ત્યારે Q2 ચાર્જ જે છે એ બધામાં કોમન જ હશે. જો અહીંયા પણ Q2 કોમન છે કારણ કે એના એક પર જ બળ લાગે છે અને બળ લગાડવાવાળા ચાર્જ જે છે એ જુદા જુદા છે. તો અહીંયા બી જુઓ Q2 સેમ જ રહેશે, Q2 સેમ જ રહેશે, F2 જે છે એ સેમ રહેશે કારણ કે Q2 પર બળ લાગે છે. ચલો, તો આ જ સંપાતપણાનો સિદ્ધાંત છે કે સદિશ સરવાળો તમારે કરવાનો છે જુદા જુદા બળનો. ચલો, તો એ બધા બળની વેલ્યુ જે છે અહીંયા F2 પર લાગતું કુલ બળ Q2 પર લાગતું કુલ બળ F2 મળે છે. તો F2 કેટલા મળશે તો કે સ્વતંત્ર સદિશ Q1 દ્વારા Q2 પર લાગતું બળ, Q3 દ્વારા Q2 પર લાગતું બળ, Q4 દ્વારા Q2 પર લાગતું બળ, આ બધાનો સદિશ સરવાળો થશે. અને આ બધાનો સદિશ સરવાળો સમીકરણ 4માં તમે મૂકશો તો આ રીતે ક્યાંક તમને સમીકરણ મળે છે જે મેં દર્શાવેલું છે. એમાં જુઓ K અને Q2 બધામાં કોમન છે એટલે એ મેં કોમન લીધા છે, K Q2 સામાન્ય લીધા છે. ત્યારબાદ વેક્ટર ફોર્મમાં તમે આ રીતે લખી શકો F2 વેક્ટર F2 સદિશ F2 બરાબર K Q2 કૌંસમાં Q1/R21 ઇન્ટુ R કેપ એટલે વિદ્યુતભાર, જે વિદ્યુતભાર પછી એટલું જ રહેશે છોકરાઓ, જે વિદ્યુતભાર બળ લગાડે છે એ અને એનો અંતરનો સ્ક્વેર, આવી રીતે અહીંયા સ્ક્વેર આવશે, અંતરનો સ્ક્વેર, આટલી જ વસ્તુ રહેશે. ચલો, રેડી છે? અંતરનો સ્ક્વેર જે છે આટલી જ વસ્તુ રહેશે. Q3 વિદ્યુતભાર તો એના અંતરનો સ્ક્વેર, Q4 વિદ્યુતભાર તો એના અંતરનો સ્ક્વેર, આટલી જ વસ્તુ રહેશે. ચલો, ખાસ યાદ રાખજો. ત્યારબાદ હવે આપણે શોર્ટમાં લખવું એ ઉપરનું સ્ટેપ જે છે એ આપણે નથી લખવું અને સાવ શોર્ટમાં લખવું છે તો આમ લખી શકો F2 = K Q2 સમેશન ઓફ, એટલે આપણે સરવાળો કરવાનો છે, બેઝિક સરવાળો. ક્યાંથી તો કે પહેલા વિદ્યુતભારથી ચાલુ કરીને ચોથા વિદ્યુતભાર સુધી તમામ બળ લગાડે છે, પણ એક કન્ડિશન યાદ રાખવાની, બીજો વિદ્યુતભાર નથી. બીજું વિદ્યુતભાર આ સિસ્ટમમાં બળ નથી લગાડતો કારણ કે બીજા વિદ્યુતભાર પર જ બળ લાગે છે. બળ જે છે એ બીજા વિદ્યુતભાર પર લાગે છે એટલે બીજો વિદ્યુતભાર કન્સિડર કરવાનો નથી. એટલે પહેલા વિદ્યુતભારથી ચોથા વિદ્યુતભાર એમાં બીજો જે છે એ ગણવાનો નથી. પહેલો વિદ્યુતભાર, ત્રીજો વિદ્યુતભાર અને ચોથો વિદ્યુતભાર. રેડી? એટલે I બરાબર અહીંયા લખ્યું છે, અહીંયા સ્ક્વેર આવશે, ભૂલી ગયો છું કરતા, QI કેપ QI// વેક્ટર R21² અને આ જે છે એકમ સદિશ દર્શાવે છે R કેપ 2I, જ્યાં I જે છે એ નંબર છે 1 2 3
4 સુધી, પણ 2 ન આવવો જોઈએ એનો ખાસ ખ્યાલ રહે. ચલો, આમ સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કર્યો છે અને આ નિયમ પરથી મેળવી શકે છે. એટલે સંપાતીકરણના નિયમ જે છે કુલમમાં 100% લાગુ પડે છે. એના ઉપરથી આપણે ઘણા બધા વિદ્યુત ભારો, કોઈ એક વિદ્યુત ભાર પર બળ લગાડે છે એનું મૂલ્ય પણ મેળવી શકીએ છીએ. આમ સ્થિત વિદ્યુતશાસ્ત્ર માટે મૂળભૂત રીતે કુલમના સંપાતપણાના સિદ્ધાંતનું પરિણામ આપણે જે જોયું એ સ્વરૂપે મળે છે. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર એટલે શું? ચાલો, એક સંકલ્પના છે વિદ્યુત ક્ષેત્ર એટલે શું. ચાલો જોઈએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે. હવે જો આનો ડાયાગ્રામ છે મેં નીચે દર્શાવ્યો છે, પહેલા ડાયાગ્રામ પરથી જોઈએ, થોડું સમજીએ. હવે છોકરા, વિદ્યુત ક્ષેત્ર શબ્દ, ક્ષેત્ર એટલે કે ફિલ્ડ, ફિલ્ડ એટલે કે એની એક લિમિટેશન થઈ ગઈ. જ્યાં ક્ષેત્ર આવે ત્યાં લિમિટેશન થઈ ગઈ. જેમ કે તમે ઘણીવાર એવા શબ્દ બોલો છો કે મેડિકલ ક્ષેત્રે, તો મેડિકલ ક્ષેત્રે જે છે એ એક લિમિટ થઈ ગઈ કે ભાઈ ત્યાં મેડિકલ રિલેટેડ જ આવશે, ત્યાં એન્જિનિયરિંગ વચ્ચે ઇન્ટરફિયર નહીં કરે. પછી એન્જિનિયરિંગ બરોબર છે, એટલે એન્જિનિયરિંગ એક શાખા થઈ ગઈ, એટલે એ એક ફિલ્ડ થઈ ગયું. પછી એજ્યુકેશન, તો એ એક ફિલ્ડ થઈ ગયું. તો ફિલ્ડ જે છે એ એક લિમિટેશન હોય, એની એક બોર્ડર હોય છે. અને આવા ફિલ્ડથી તમે પરિચિત છો ઓલરેડી. ગુરુત્વાકર્ષણ ચેપ્ટર તમે નામ સાંભળ્યું હોય, ગુરુત્વાકર્ષણ. તો ગુરુત્વાકર્ષણમાં તમે એવું શબ્દ યુઝ કર્યો છે ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ એટલે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે, અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે. ચલો, સપોઝ ગુરુત્વાકર્ષીમાં આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે એ ભણી ગયા છીએ, છતાં એકવાર રિપીટ કરી તો તમને જે છે થોડી વધારે મજા આવશે વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે. સપોઝ અહીંયા કેન્દ્રમાં સૂર્ય રહેલો છે, ચાલો, અને ત્યાંથી કોઈ એક બિંદુએ, અહીંયા કોઈ એક બિંદુ દર્શાવી દઈએ, ત્યાં પૃથ્વી રહેલી છે, અર્થ, એટલે આ છે સન અને આ છે અર્થ. તો આ જે છે એના કેન્દ્રમાં રહીને આવી રીતે પરિભ્રમણ કરે છે. સૂર્ય કેન્દ્ર છે અને પૃથ્વી જે છે પરિભ્રમણ કરે છે. તો આ જે છે એક ક્ષેત્ર થયું કે આટલા ક્ષેત્રમાં એની અસર જોવા મળે છે. અને એ ક્ષેત્રને આપણે નામ આપ્યું ગુરુત્વીય ક્ષેત્ર, કે અહીંયા પૃથ્વી પાસે કોઈ પોટેન્શિયલ એનર્જી છે એટલે એ સૂર્યથી આટલા અંતરે દૂર રહીને એના ફરતે પ્રદક્ષિણા, પરિભ્રમણ જે છે કરે છે. ચલો, સમજાય છે? હવે જો હું કોઈ એવો બિંદુ લઉં, સપોઝ કે અહીંયા કોઈક બિંદુ લઉં છું કે ત્યાં સૂર્યનું ક્ષેત્ર જે છે લાગુ પડતું નથી, બહુ દૂરનું બિંદુ થઈ ગયું, એટલે કોઈ બીજી ગેલેક્સી થઈ ગઈ, તો બીજા ગેલેક્સી સુધી સૂર્યનું ક્ષેત્ર લાગુ પડતું નથી. સૂર્યનું ક્ષેત્ર સપોઝ કે આટલા પૂરતું જ લાગુ પડે છે, તો આ જે છે એને આઉટ ઓફ રેન્જ થઈ ગઈ. તો અહીંયા કોઈ આ એક સ્ટાર છે, તો એ સ્ટાર પર આનું બળ લાગશે નહીં, તો એક ક્ષેત્ર થઈ ગયું. તો ક્ષેત્રની એક લિમિટેશન હોય છે, એ અંતર પર આધારિત હોય છે. જેમ જેમ અંતર વધે, જેમ જેમ અંતર વધશે એમ એમ ક્ષેત્ર જે છે એ ઘટતું જાય છે. તો આ બધો જે છે ઓવરવ્યૂ મેં તમને આપ્યો છે, એ બધો વિદ્યુત ક્ષેત્રમાં પણ કંઈક આવો જ છે. ચલો, અહીંયા ધ્યાન રાખો, શાંતિથી સમજો, સરળ છે ક્વેશ્ચન. ચલો, એકદમ સરળ છે. હવે સપોઝ, હવે જો ડાયાગ્રામ ટેક્સ્ટબુકમાં જે આપ્યો છે ને એ સમજવા જેવો છે. ટેક્સ્ટબુકમાં કરતાં આપણે અહીંયા જે છે એ થોડો વધારે રીતે સમજાશે. સપોઝ અહીંયા એક પ્લેન તમને આપેલું છે અને પ્લેનમાં અહીંયા જે એક વિદ્યુત ભાર આપેલો છે ઉગમ બિંદુમાં, આ જે ઓ છે ને અહીંયા એક વિદ્યુત ભાર છે છોકરાઓ, ધન વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? +Q, ધન વિદ્યુત ભાર છે. અને આ જે Q1 છે ને એ કોઈ ટેસ્ટ ચાર્જ છે. કયો ચાર્જ છે? ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ. તો ટેસ્ટ ચાર્જનું કામ શું? તો કે ભાઈ આપણે ટેસ્ટ કરવું છે કે ભાઈ ફિલ્ડ કેટલું છે, ફિલ્ડની તીવ્રતા કેટલી છે. તો આપણે જે છે એ જેવો એ એના ફિલ્ડમાં મૂકશું ચાર્જને, આ ચાર્જના ફિલ્ડમાં મૂકશું તો આપણને ખબર પડશે કે ફિલ્ડ કેટલું છે. એટલે સપોઝ કે કોઈ ધન વિદ્યુતભાર હોય, તો એનું ફિલ્ડ જે છે એ બહાર તરફ હોય છે, એનું સદિશ સ્વરૂપ જે છે એ બહાર તરફ હોય છે, આવી રીતે. ચલો, આ ધન વિદ્યુતભાર કેન્દ્રમાં છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની દિશામાં બળ લગાડે છે, ધન વિદ્યુતભાર હોય તો. ચલો, રેડી છે? તો આ જ રીતે આપણે ચેક કરવાનું છે કે ભાઈ Q1 વિદ્યુતભાર પર
એક ઉગમ બિંદુમાં રહેલા વિદ્યુતભારથી વિદ્યુતભાર દ્વારા Q1 પર કેટલું બળ લાગે છે, એટલે એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ એવું પણ આપણે કહી શકાય. તો એ વિદ્યુત ક્ષેત્રની ડેફિનેશન થઈ ગઈ કે એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળ એ જે છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. ચલો, તો આ Q1 વિદ્યુતભાર પર લાગતું બળ એટલે આ જે છે સદિશ R છે. ઉગમ બિંદુથી કોઈ P બિંદુ સુધીનો સદિશ જે છે એ મેં R દર્શાવેલો છે. તો એ સદિશ R જે છે એ કઈ દિશામાં બળ લગાડશે, તો કે એનું બળ જે છે એ વેક્ટર R ની દિશામાં જ હશે. R ની દિશામાં જ હશે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે એક ફિલ્ડ જે હમણાં આપણે વાત કરી ગુરુત્વાકર્ષી ફિલ્ડ એટલે કે વિદ્યુત ભારનું ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ સદિશ R ના દિશામાં જ થશે, કારણ કે F સદિશ F પેરેલલ સદિશ E એટલે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળ આ બંને એક જ દિશામાં હોય છે. જે દિશામાં વિદ્યુત બળ લાગે છે તો વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હોય છે. ચલો, રેડી છે? જો એ મેં તમને ડેફિનેશન આપી છે એ જે છે અહીંયા છે, જોઈએ આપણે. કોઈ પણ વિદ્યુતભાર તંત્રની આસપાસ એટલે કે આપણા ટેસ્ટ ચાર્જની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે, કોઈ P બિંદુ આપણે દર્શાવ્યું છે આપણા ડાયાગ્રામમાં, કોઈ B બિંદુ પાસે, કોઈ P બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર પર કોઈ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આપણો જે ચાર્જ છે Q એના પર લાગતું બળ એટલે કે વિદ્યુતીય બળ F સફિક્સમાં R જે છે આ સદિશ સ્વરૂપ દર્શાવે છે. R ની દિશામાં હોય છે, વેક્ટર R ની દિશામાં હોય છે બળ. તો F/Q = E આવું મને સમીકરણ મળે છે. ખાસ યાદ રાખજો, અહીંયા R અને આ R બે સેમ જ છે. આ એવું દર્શાવે છે કે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કઈ દિશામાં હોય છે, તો કે બંનેની દિશા જે છે એ સમાન દિશામાં જ હોય છે. ચલો, ક્લિયર છે? અને આ જે છે એ આપણે અદિશ સ્વરૂપમાં મેં દર્શાવ્યું છે. E = F/Q અથવા તો તમે આમ પણ લખી શકો F = QE. આ નવું સમીકરણ તમને મળે છે છોકરાઓ, F = QE. એમાં વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ તમને અહીંયા મળે છે F = QE. હવે અહીંયા છોકરાઓ F ની વેલ્યુ જે છે આપણે કુલમ્બિયન બળમાં જે છે F ની વેલ્યુ જોઈ છે F = Q1Q2/R². આવું એક સૂત્ર આપણે જોયું છે. એ જ કિંમત જે છે અહીંયા મેં મૂકી લે છે F ની કિંમત. ચલો, F ની કિંમત આવી ગઈ અને છેદમાં Q છે એટલે ટેસ્ટ ચાર્જ લીધો છે એટલે Q છે. તો આ Q અને આ Q કેન્સલ થશે, તો વધશે ફક્ત એક જ Q, કોઈ Q1 કે જે ઉગમ બિંદુમાં રહેલો છે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્રનું આપણને શું સૂત્ર મળે છે? E = KQ/R². ખાસ યાદ રાખજો, E = KQ/R². જો બે બિંદુવત વિદ્યુતભારો હોય અને વિદ્યુત બળ પૂછેલું હોય ત્યારે જ આ સમીકરણ લેવાનું છે. F = KQ1Q2/R². પણ હવે તમને એવું કહેવામાં આવે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છોકરાઓ આ થશે, E = KQ/R². ચલો, રેડી છે? કે કોઈ વિદ્યુત ભાર જે છે એ કોઈ બીજા ટેસ્ટ ચાર્જ પર બળ લગાડે છે. અહીંયા તંત્ર તો બે વિદ્યુત ભારનું જ બને છે, પણ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે. એટલે કોઈ એક વિદ્યુત ભાર પર ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે, તો કે બળની દિશામાં જશે. અને કોઈ વિદ્યુત ભાર જેના પર બળ લાગે છે એટલે કે Q વિદ્યુત ભાર ટેસ્ટ ચાર્જ પર બળ લાગે છે, તો એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. અને સેમ KQ/R² એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોઈ દૂરના વિસ્તાર માટે અથવા તો એનું સૂત્ર જો તમારે લેવું હોય તો આમ લઈ શકો, E proportional to (1/R²). ચલો, આ રીતે એનો સૂત્ર મળે છે. ઘણા MCQમાં પૂછાય તો યાદ રાખવાનું છે. ચલો, તો વિદ્યુત ક્ષેત્ર જે છે એની આપણે યુનિટ જોઈએ. વિદ્યુત ક્ષેત્રના યુનિટ E = KQ/R². તો E આના ઘણા બધા યુનિટ છે. F/Q એના ઉપરથી આપણે લખી શકાય
આપી શકાય છે E ઇક્વલ ટુ KQ/R² મુજબ આપી શકાય છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે F બરાબર QE એવું લખી શકાય. F ઇક્વલ ટુ QE આવું લખી શકાય. તો વિદ્યુત ક્ષેત્રને કરતા કરો એટલે F/Q થશે અને F નો એકમ છે ન્યૂટન અને Q જે છે ઇન્વર્સમાં છે એને ઉપર લઈ જાય એટલે ન્યૂટન કુલમ ઇન્વર્સ અહીંયા જે છે દર્શાવેલો છે ન્યૂટન કુલમ ઇન્વર્સ. ચાલો, અથવા તો વોલ્ટ પર મીટર આ જે યુનિટ કેમ આવ્યું આ ચેપ્ટર નંબર 3 માં આવશે. અત્યારે આપણે ખાલી યાદ રાખવાનું છે. ચેપ્ટર નંબર 2 માં બી આવશે, યાદ રાખવાનું છે અત્યારે. ચલો, પછી વિદ્યુત ક્ષેત્ર જે છે એનું પારિમાણિક સૂત્ર એટલે કે ડાયમેન્શન ફોર્મ્યુલા. તો એ પાસું જે છે M1L1T-3 એ ઇન્વર્સ આવશે. ચલો, એ આના ઉપરથી બનાવી લેજો. ન્યૂટન કુલમની ઇન્વર્સ પરથી જે છે એ બનાવી લેજો, અથવા તો અહીંયા તમને બનાવી આપું છું. ન્યૂટન માટે બનશે M1L1T-2 આ ન્યૂટનનું ફોર્મ્યુલા છે. તો ન્યૂટન આવી ગયું છે. અને હવે કુલમ ઇન્વર્સ છે. તો કુલમ ઇન્વર્સ માટે કુલમ ઇન્વર્સ તો આનું જે છે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું છે, પહેલા ટોપિકમાં જોયું છે A ઇન્વર્સ T ઇન્વર્સ આવશે. તો T ઇન્વર્સ એટલે અહીંયા 2 છે તો એના બદલે થઈ જશે 3 ઇન્વર્સ અને A ઇન્વર્સ આવી રીતે. તો આ રીતે જે છે તમે કોઈ પણ ડાયમેન્શન ફોર્મ્યુલા બનાવી શકો છો, ગોખવાની જરૂર નથી. હવે જોઈએ આપણે કે જો એકમ ધન વિદ્યુતભાર ટેસ્ટ ચાર્જ જે છે એ આપણો એકમ ધન વિદ્યુતભાર હોય એટલે કે 1 કુલમ હોય. છોકરાઓ 1 કુલમ એટલે બહુ મોટી વેલ્યુ કહેવાય, પણ આ તો ધારવાનું છે. સપોઝ કે 1 કુલમ જેટલું હોય છે વિદ્યુતભારની વેલ્યુ જે છે એ 1 કુલમ જેટલી હોય છે, ત્યારે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્ર જે છે સમાન થશે. કારણ કે F ઇક્વલ ટુ QE તો Q ઇક્વલ ટુ Q0 ઇક્વલ ટુ 1 મૂકવામાં આવે તો આપણને આ સમીકરણ મળે છે F ઇક્વલ ટુ E. ચલો, જ્યાં Q0 છે એ 1 માટે છે. ચાલો, આ પણ જોઈ લઈએ. હમણાં આપણે ચર્ચા કરી એમ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર છે એ બહાર તરફ હોય છે. હવે જુઓ છોકરો, આમાં એક વસ્તુ શાંતિથી જુઓ. ડાયાગ્રામમાં એક વસ્તુ મેં દર્શાવી છે કે જે ધન વિદ્યુતભાર છે એમાં નજીક સપોઝ કે અહીંયા કોઈ વિદ્યુતભાર હોય તો બળ જે છે અંતર ઓછું છે એટલે બળ વધારે લાગશે. પછી અહીંયા કોઈ વિદ્યુતભાર હોય તો અંતર વધી ગયું તો બળનું મૂલ્ય અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એ ઘટતું જાય છે. અથવા તો અહીંયા કોઈ વિદ્યુતભાર માટે ક્ષેત્ર જે છે એ ઘટતું જાય છે. અને કોઈ અહીંયા વિદ્યુતભાર હોય તો ત્યાં એના ક્ષેત્રમાં નથી આવતું, એનું ક્ષેત્ર ફક્ત આટલું જ છે. એટલે ત્રિજ્યાવર્તી એનું ક્ષેત્ર છે. કોઈ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી છે. પણ એક વસ્તુ યાદ રાખો, ધન વિદ્યુતભાર માટે એની ક્ષેત્ર જે છે એની દિશા જે છે એ 12 તરફ આવે છે. બળની દિશા જે છે એ 12 તરફ છે. જો આવી રીતે બળની દિશા છે. અને અહીંયા જો આ જે વેક્ટર મેં ડ્રો કરેલા છે ફર્સ્ટ, આ બધા આ જે વેક્ટર જે છે મેં ડ્રો કરેલા છે એની લેન્થ જે છે એ વધારે રાખી છે. તો લેન્થ વધારે રાખી એનું એક સિમ્પલ લોજિક છે કે ક્ષેત્ર જે છે એનો વેક્ટર જે છે એટલામાં એની વેલ્યુ જે છે એ વધારે હોય છે. એટલા વિસ્તાર પૂરતું એનું ક્ષેત્ર અથવા તો બળ વધારે હોય છે. જેમ જેમ દૂર જતા જઈએ અંતર વધતું જાય છે, અંતર વધતું જાય છે, એવી રીતે વેક્ટર જે છે એ નાના થતા જાય છે. ક્ષેત્રની તીવ્રતા જે છે એ ઘટતી જાય છે. તો ધન વિદ્યુતભાર માટેનું ક્ષેત્ર બહાર તરફ આવશે અને ઋણ વિદ્યુતભાર માટેનું ક્ષેત્ર જે છે એ અંદર તરફ આવશે. તો ચાલો, આટલા કન્સેપ્ટ યાદ રાખવાના છે. ચલો, તો આજે અહીં સુધી રાખીએ આપણે. ત્યારબાદ નવા ટોપિકની ચર્ચા કરશું.